દેવ નંદનો રાજચંદ્ર પ્રભુ પ્યારા આકળી કાળેલો અમને ઉદ્ધરનારા વંદન વિધિના જાણો તોય ચરણે આવી વળગુ અચળ ચરણનો આશ્રય આપો મન રાખો ના અળગુ દેવાનંદ રાજચંદ્ર પ્રભુ પ્યારા આકળી કાળે અમને ઉદ્ધરનારા. પરમાત્મા શ્રીમદ રાજચંદ્ર ભગવાનના વચના પંચાય છે. પદ કમાણ 165. 245. પરમ પૂજ્ય કેવળ બીજ સંપન્ન સર્વોત્તમ ઉપકારી શ્રી સૌભાગભાઈ મોરબી, આપના પ્રતાપે અત્ર આનંદ વૃત્તિ છે. પ્રભુ પ્રતાપે ઉપાધિજન્ય વૃત્તિ છે. ભગવાન પરિપૂર્ણ સર્વગુણ સંપન્ન કહેવાય છે, તથાપિ એમાંય અપલક્ષણ કંઈ ઓછા નથી. વિચિત્ર કરવું એ જ એની લીલા, તે અધિક શું કહેવું. સર્વ સમર્થ પુરુષો આપને પ્રાપ્ત થયેલા જ્ઞાનને જ ગાઈ ગયા છે. એ જ્ઞાનને દિન પ્રતિદિન આ આત્માને પણ વિશેષતા થતી જાય છે. હું ધારું છું કે કેવળ જ્ઞાન સુધીની મહેનત કરી અલેખે તો નહીં જાય. મોક્ષની આપણને કંઈ જરૂર નથી. નિશંકપણાની, નિર્ભયપણાની, નિર્મુંજનપણાની અને નિસ્પૃહપણાની જરૂર હતી. તે ઘણે અંશે પ્રાપ્ત થઈ જણાય છે અને પૂર્ણ અંશે પ્રાપ્ત કરાવવાની કરુણાસાગર ગુપ્ત રહેલાની કૃપા થશે એમ આશા રહે છે. છતાં વળી એથી અલૌકિક દશાની ઈચ્છા રહે છે. ત્યાં વિશે શું કહેવું. અનહદ ધ્વનિમાં મળા નથી, પણ ગાડી ઘોડાની ઉપાધિ શ્રવણનું સુખ થોડું આપે છે. નિવૃત્તિ વિના એ બીજું બધુંય લાગે છે. જગતની લીલાને બેઠા બેઠા મફતમાં જોઈએ. આપની કૃપા ઈચ્છું છું. વી આજ્ઞાકિત રાયચંદના પ્રણામ. પરમ પૂજ્ય કેવળવિદ સંપન્ન સર્વોપકારી શ્રી સૌભાગભાઈ. કેવા સૌભાગભાઈ પરમ પૂજ્ય? એક તો વડીલ છે. વળી કૃપાદેવને આ જગતમાં દુનિયામાં એમને જે સત્સંગ જોઈએ, સત્સંગનું સુખ આપનાર સૌભાગ્ય. પરમ પૂજ્ય પછી કેવળની સંપન્ન એટલે જેને સંગીત થયું છે. કેવળનું બીજ, કેવળ જ્ઞાન થવાનું, નિવાલ એટલે ઝાડ થવાનું. કૃપાદેવને હાથે 4 પુરુષોના આત્મજ્ઞાન થયું. તેમાંના એ કેવળની સંપન્ન સૌભાગભાઈને, અંબાલાલને, તીથાલાલને અને પ્રભુશ્રી. તેમાં પ્રભુશ્રીને તો થયું, પણ પ્રભુ સાથે પત્ર વ્યવહાર જાદવો કરે તો લોકો કે એટલે પત્ર વ્યવહાર કરી શકાય એવી જોગવાઈ સૌભાગભાઈ. વળી મોની તો ફરતા એનો જોયો સત્સંગ ન થાય અને સૌભાગભાઈ ગ્રસ્ત હતા. એને ઘેર જવાય રહેવાય અને સૌભાગભાઈની ઈચ્છા પણ સત્સંગની. અંબાલાલ શ્યામ રહેતા
જૂઠા બનાય થોડું બે સત્સંગનું વધારે ફળ મેળવ્યું હોય તો એમની પાસે છે બહુ લાભ લીધો. આખા ઉત્તમ પત્રો પણ વિશેષ સૌભાગભાઈ પર નાખે વિધાન કેમ ને લખ્યા? પ્રભુથી તો સાધુ અત્યારે બહુ લખાય નહીં. આ ગ્રંથ પત્ર લખેલો વાંધો નહીં. પ્રભુથી પર પત્ર તો લોકો નાક ચડાવે. એ પેલા રાયતરનો કાગળ આવ્યો, કાગળમાં એટલો જ વાર કરી દીધું. વ્યવહારિક વેપારના કે ખેતીના કે એવા કોઈ પત્રો નથી. સૌભાગ્યની સાથે છૂટતી પત્રો લખાતા, એમની સાથે છૂટતી રહેવાતું, અને સૌભાગ્યની તાપણી જ હતી કેવળ સંપન્ન, અને તેથી તેમને સંકિત થયેલું. સર્વતો ઉપકારી, મારી પર ઘણાનો ઉપકાર છે, કૃપા છે, બધા ઉપકાર તમારો છે. સર્વતો ઉપકારી કોણ? આત્માર્થે જેણે મદદ કરી તે. વ્યવહારિક તો બધા કરે છે, વાંધોય નહીં, એ વ્યવહાર છે, તમારો વ્યવહાર કરો. પણ આત્માર્થે મદદ કરે મોટી મદદ છે. કોઈને ચોંડલો કરીએ ને વાંધો નથી, પણ એ ધર્મ ના કહેવાય. ખરો ઉપકાર તો કોઈ પણ જીવ આત્માર્થે ઉત્કર્ષ થાય એ ખરો ઉપકાર છે. બાકી તમે વ્યવહારો ભાઈને બધાને મદદ કરતા વ્યવહાર છે, એને ધર્મ નહીં કે કરવો જોઈએ, પણ એ ધર્મ ના માનો. મા બાપની સેવા કરો તમારી ફરજ છે વ્યવહારિક, ભાઈ કે ધર્મ તો આત્મા તે ધર્મ છે. એટલે સૌભાગભાઈ અમે શું આપી દેતા હતા? શું લઈ લેતા હતા? પણ આત્માની વાત કરતા હતા. કૃપાલુ તો આત્મજ્ઞાની હતા જ, અને બીજું ગમે છે તેને આત્માની વાત કરતે ગમે. એટલે શું લખ્યું તમને? તમે અમને અમારી ક્ષણ સુખ આપ્યું, આનંદ આપ્યો. સર્વતો ઉપકારી શ્રી સૌભાગ્યભાઈ મોરબી. આપના પ્રતાપ યાત્રાના વૃત્તિ છે. કોનો પ્રતાપ? સૌભાગ્યભાઈનો, કે જેથી અમને સત્સંગ આત્માની વાતો થોડી મળી. આપના પ્રતાપે અત્ર આનંદ વૃત્તિ છે. કઈ હેતુ? સત્સંગ. પ્રભુ પ્રતાપે ઉપાધિની વૃત્તિ છે, પણ પ્રભુ એટલે પ્રાપ્તને કારણે. ઉપાધિની વૃત્તિ છે, ઉપાધિ છે વર્તન વૃત્તિ. એ ઉપાધિ નથી ગમતી એવી એ ઉપાધિ કહેવાય. આવીને પડી માથે ઉપાધિ કહેવાય. પણ કેટલી ઉપાધિ તો આપણે ઊભી કરી તો પડા કહેવાય. જોણ જે ઊભી કરી ના છૂટકે આવી તે ઉપાધિ એ બલા કહેવાય, પેલી પડા કહેવાય. આ પથરા પગ ઉપર ઉપાધિ તો ન છૂટે, શું કરે? કરવી પડે. પણ કેટલા તો જમાણી દેલું પેટ તો હું ઊભું કરે, પછી શું? ઉપાધિ એટલે બલા છે, અને ઊભી થાય તે પણા છે, ઊભી કરી. તો આ પ્રભુ પ્રતાપે ઉપજન્ય એટલે પ્રાપ્તથી ઊભી થઈ છે, ન છૂટકે કરવી પડે છે. ભગવાન પરિપૂર્ણ સર્વગુણ સંપન્ન કહેવાય છે. ભગવાન પૂરેપૂરા સંપૂર્ણ, એનામાં કઈ કમી નથી, એનામાં એક અવગુણ નથી, આપણામાં નહીં એક સદગુણ પણ.
કેટલો તફાવત પૂર્વ પશ્ચિમ જેટલો. મુજબ ગુણ ગુરુ ચાર ગુણ માનો અનંતમાં. તમે આપણે એક રીતે હરખા છે હો. આપણો દ્રઢભાર એક સરખો છે. તારો ગુણ આનંદ, મારા અવગુણ આનંદ. ભગવાનના ગુણનો પાર નથી. આપણા અવગુણનો એના જે ગુણ તે જીવનું તે બધા ગુણ આપણા છે. ભગવાન પરિપૂર્ણ સર્વગુણ સંપન્ન કહેવાય છે. તથાપિ તેમાં અપ્રક્ષણ કેવો સામાયિક કઈ જેવું તમે બોલ્યા છે. કયા અપલક્ષણ? આપણે સત્સંગ થતો નથી. શું થાય? કરવો છે સત્સંગ પણ જોગ નથી મળતો. આવા ગુણવાળા ભગવાન એ આટલો દોષ કરે છે. વિચિત્ર કરવું એ તેની લીલા છે. લીલા વિચિત્ર કરવું, આ બધું વિચિત્ર જ છે. ત્યાં અધિક શું કેવું? સર્વ સમર્થ પુરુષો આપણે પ્રાપ્ત થયેલા જ્ઞાન જ ગાઈ ગયા છે. શું જ્ઞાન? આત્મજ્ઞાન. એ આત્મજ્ઞાન પેલા થયેલા બધા પુરુષે ગાયું છે. મળ્યું આજે તમને, પણ પેલા ગાઈ ગયા છે. જ્ઞાન તો તમને આજે મળ્યું, પણ આ જ્ઞાન પેલો ગાઈ ગયા છે. સર્વ સમર્થ પુરુષો, સમર્થ એટલે સંપૂર્ણ, થપતીદાર, કઈ વાંધો નહીં, સમર્થ છે. આપણે પ્રાપ્ત થયેલા જ્ઞાન જ ગાઈ ગયા છે. એ જ્ઞાનને દિન પ્રતિદિન આત્મનિષ્ઠા થતી જાય છે. અને એક તમને જે જ્ઞાન અનંત જ્ઞાનીઓ ગાઈ ગયા તે મને પણ થાય છે. સૌભાઈભાઈ અને પરમ કૃપાદેવ બંને આવા જ્ઞાની ભેગા કેટલો આનંદ આવે. સરખે સદા મળે કેટલો આનંદ આવે. બે દારૂડિયા પીએ આનંદ આવે, બે અફીણિયા ભેગા તો આનંદ આવે, બે બીડીઓ વાળા ભેગા હતા તે બી હરકા પણ એક જ હળીએ બે બીડીઓ કમશું. એવા બંને આત્મજ્ઞાની સરખી તો ખ્યાલ અને તેવા તેવા મોઢામાં તમે જોયું છે. અમારા ગામમાં મિત્રો કેવા હરખા હરખા જ હોય. એક ડ્રાઈવર સાહેબ મોઢા જેવો હતો, રાજી હતો. તે બેન ભાઈ મેં તમે હતા રાજી કે અને હોશિયાર હોશિયાર ભેગા થાય. એમ કૃપા દેવને મળે જ્યારે સ્વભાવે આનંદ નો પાર. મને મારી ઈચ્છાનું સુખ આપ્યું. મારે તમને જોવા હતા, તમારે મળવું હતું, મારે તમારી વાતો સાંભળવી હતી. એ જ્ઞાન અને દિન પ્રતિદિન આત્માને પણ ઈચ્છા થતી જાય છે. હું ધારું છું કે જ્ઞાન સુધી મહેનત કરી અને કે તો નહીં થાય. આપણે મહેનત કરીએ છીએ આત્મ પ્રાપ્તિને, નકામી યાદ નહીં થાય પણ છે. મોક્ષની આપણને કઈ જરૂર નથી. મોક્ષ નથી જોઈતો તો પછી તો હારું અનંતકાળ સુધી સીધે બેઠી રહેવાય. અહીં ઘડી બે તો જરણી ચડે તો અનંતકાળ સુધી એકદમ બેહવાનો અંદર બેસી રહેવાનો. મોક્ષ શું છે? ત્યાં ગમે તેમ છે. મોક્ષની શુદ્ધતા
વિષય કસાયો મટી ગયા ના મોક્ષ. અહીંથી જાય કે ના જાય, અહીંથી મોક્ષ છે. અને મારો મુક્ત હાથમાં હાથ પડે તમારે જવું પડે, અહીંથી મોક્ષ છે. ઈચ્છત પ્રાગ ભારા ત્યાર પછી છે. શબ્દની શૈલી કરી, સ્યાદવાદ સમજણ પણ કરી. પછી દેવ હો કે ન હો, લાખો વર્ષો જીવ્યા, કૃતિ આજે યાદ આવે. તેના રાગ ગયા, અહીંથી મોક્ષ. મૂકવાનું શું છે? શેર તો મૂકાશે, બાળાની વેળ ઉલાડી મેળ. મૂકવાના છે વિષય કસાય. જેના વિશે કસાય મૂક્યા તે મુક્ત ના. કોઈ વાંધો નથી. અને વિશ્વથી બંધાયો છે. કેવના સુધી મહેનત કરી અરેક તો નહીં જાય. મોક્ષની આપણે વિશે જરૂર નથી. બધું મળી ગયું તો પહોંચવા જવું પડે. અહીંથી મોક્ષ છે. નિશંકપણાની અમારે કોઈ શંકા ન રહે. મત સંપૂર્ણ સાચું જ્ઞાન પ્રાપ્ત થાય. નિર્ભયપણાને કોઈ ભય ના રહે. ક્યારે નિર્ભયપણું થાય? પર્વતોનો માલિક બની જાય ત્યારે. પાર્થિવ વસ્તુ પગની ભય રહેવાનો. પૈસા જતા રહે છે, સગો મરી જશે, શરીર પડી જશે, મકાન પડી જશે. એ પદાર્થો નો જે મોહ છે એટલે ભય છે. પણ જેને પર પદાર્થ મોહ માટે એને ભય છો. આજે જાય કે કાલે જાય સરખું જ છે. નમી રાધે કહું મારું લઈને મહત્વ કશું જ નથી. એને શું કહ્યું? નગરી બળતી દેખાડી, મારું કઈ બળતું, મારું લઈને આવ્યું. કયું દુઃખ છે? નાશવંત પદાર્થોને પોતાનામાં ફેરવે છે તે મારું છે જ નહીં. નિર્ભયપણું. અહીં નિર્ભયપણું આવી કોઈ શું છે? ભલે ને લાખો રૂપિયા જીવ શ્વાસોચ્છ્વાસ લેવાય એ તો મોક્ષ મળશે. નિર્ભયપણાની, નિર્મૂંઝવણપણાની કોઈ મૂંઝવણ નહીં. મૂંઝવણ શેની છે? આ પર પદાર્થોની. કેવી મૂંઝવણ છે? ખિસ્સા પર દારૂ બે વખત ગણતું કોણ કાઢી શકતા? નાનામાં નાની ભૌતિક પદાર્થોના મૂંઝવણ. પણ જેને એ માયા માટે મૂંઝવણ કરી, શું મૂંઝાવાનું? આ મૂંઝવણ છે માયાની છે. એનું છે ને શું ભય? એટલે આ જે વિષય કસાયો ગયા પછી કોઈ મૂંઝવણ રહેતી નથી, કોઈ શંકા રહેતી નથી. સ્વરૂપ જાણી લીધું. નિષ્ફળપણાની પુરા નથી કોઈની. કોઈ ચીજ મારે જોઈએ નહીં. આ મળે તો સારું, આ મળે તો સારું. આપણી પુરાનો પાર નથી. કેટલું જોઈએ, કેટલું જોઈએ? પાર વગરનું પુરા કેટલું. જો જાય લાલચથી જાય. કોઈને મળે તો લાલચે જાય, દવાખાના તો લાલચે જાય, કોર્ટમાં જાય તો લાલચે જાય, ખેતરો તો લાલચે જાય. બધી સ્પૃહા છે. જેને કઈ ફુવા નથી એને શું પછી મોતો? કોઈની ખુશાલ ન કરી પણ મોતો દર્શન કરવો પડે. તો એટલે આટલો અર્જુન શું છે? મારે ભરો છે અર્જુન. કેટલા નરમ થવું પડે એના? પણ જે નિષ્ફળ એમાં નહીં જોઈતું.
આપે તે માને મારે અઠવાડ શું કરવો નિષ્ફળ હોય ત્યારે સાચી ભક્તિ જગતના કોઈ પદાર્થ જેને કિંચિત માત્ર રુચિ નથી અને પૂરા ક્યાંથી હોય તે ઘણે ઉસે પ્રાપ્ત થઈ જણાય છે કઈ બાબતો નિશંકપણું નિર્ભયપણું નિર્મુજનપણું નિષ્પૃહપણું એ પ્રાપ્ત થઈ અને પૂર્ણ થશે એમ કરવાની કરુણાસાગર ગુજરાત કૃપા થશે એમ જણાય છે હજુ થોડીક અધૂરો છે એ થઈ રહેશે અમારે બધું મળી રહેશે કઈ જરૂર નથી હવે બીજું કરુણાસાગર એટલે પોતાનો આત્મા અને પરમાત્મા ખરેખર તો કરુણાસાગર પોતાના આત્મા જ છે એ સવળીએ મળ્યો કરુણાસાગર છે આત્મા જો અવળો ચાલ્યો પોતે પોતાની મળે કોઈ તારે સમર્થ નથી એને જાણી જોઈ દુઃખમાં પડે કોણ તારે એવો છે અંદરના આત્માની કૃપા જોઈએ આ જેને પોતાની નથી પડી એને પોતાની પડશે ને ઈચ્છા થશે એક જરા અંતરાય નહીં રહે હવે એને જોઈતું નહીં જોઈએ છે ઢગલો મળ્યો ગરવાડો અને આત્માની શક્તિ તે પડવાન છે ચાહે તે મળે આ જગતમાં આત્મા અચિંત ચિંતામણી છે ચિંતન પદ માગવું પડે માગવા જેટલે તસલી એવી પડે આત્માની માટે માગવું નહીં પડે બસ શું ના મળે બોલો ગૌનું શું ના થાય આત્માનું શું ના થાય મોક્ષે જવાય આત્માનું શું થાય સ્વર્ગે જવાય આત્માનું શું થાય ઇન્દ્ર થવાય માણસ થવાય અને જોઈ તો નરકે મળે માગતા આવડું જોઈએ બસ ચિંતવતા આવડું જોઈએ આ બધું મળ્યું છે ચિંતવું તે મળ્યું છે શું માગેલું અમાગ્યું મળ્યું છે ભોગોમાં અઠવાડો વાગ મળ્યો છે માગવા જેવો નથી આત્મા તો અચિંત ચિંતામણી છે માગતો નથી આવડી જ્યારે તો ઈચ્છા શું કરી છે મન દીકરા હોજો પૈસા હોજો બંગલા હોજો વોટ હોજો મોટો હોદ્દો હોજો માગી માં અઠવાડો માગ્યો જેને આત્મા પ્રાપ્ત થયો પરિપૂર્ણ થઈ કશું માગવું રહેતું નથી આત્માથી સૌ હીન એક તો બતાવ દુનિયા કહેનારો આત્માથી સૌ હીન આ તમારા બંગલા ને પૈસા નો ભંડાર હોય આત્માના ઘર કઈ નથી કરુણાસાગર ગુપ્ત રહેવાની કૃપા થશે એમાં આશા રહે છતાં વળી એથી અલૌકિક દશાની ઈચ્છા રહે છે તે અલૌકિક ત્યાં વિશે ચૂક્યા અનધ્વનિમાં મળા નથી આત્મા સંબંધિત ધ્વનિ આત્માનો એવો આનંદ આવે છે ત્યારે સાંભળ્યા કરીએ અને એટલો બધો આનંદ ધ્વનિ પણ સાંભળવા દેતા ને કલા હોય કર બીજા સાંભળવાનું કેટલું સુંદર સાંભળવાનું છે ને શું આ જગતની ઉપાધિ આત્મામાં રહે છે ને આનંદનો પાર નથી પણ આ બીજા કલાહોર કરે છે ને પૂરું સાંભળવા દેતા નથી કેવું છે સાંભળ અનર્થની
અનહદ તો નહીં પણ અનાહત. અનહદ હદ વગરનો નહીં, વગર વગાડેલો વાત છે. અનાહત એટલે વગાડ્યા સિવાય. આત્માનો આનંદ આવે છે, આનંદ પડે છે, જાણે સોભર્યાત કરીએ. પણ આ ગાડી ઘોડાની ઉપાધિ ક્ષણનું સુખ થોડું આપે છે. આ બધી ઉપાધિ ને અમને આત્માનો જે આનંદ પૂરેપૂરો ભોગવા દેતી નથી. ઉપાધિ બિલકુલ મટી જાય બસ, અનંત કાયમ સોભર્યા. કેવો આત્માનો આનંદ વર્તો હોય છે, આનંદ. ગાડી ઘોડાની ઉપાધિ એટલે આ સંસાર, એનો ખખડાટ ને પેલો અવાજ અંબા દેતી દખલ કરે, એવું છે ને જગત. આ ઉપાધિને લીધે જેમ જેમ ઉપાધિ એમ સમાધિ સુખાની પામે છે. પરમદેવે ગોંધીજીને કહેલું, જેમ જેમ ઉપાધિનું ગ્રહણ થાય છે તેમ તેમ સમાધિ સુખાની પામે છે. ઉપાધિ વધી, આત્માનું સુખ ખોયું. શું મેળવ્યું? હું વેચી ઉજાગરો ભેગો કર, સુખ તો પડે દુઃખ મેળવ્યું. નિરાંતે બેઠો તો રોટલા ખાતો તો ને બધું પૈણું ઉપાધિ કરી, પેટ હુડકું કર્યું. પછી આવે બે થયા ને બગડે બે બગડે. વળી પાછા છોકરો થયો, તગડે ત્રણ તગેડે. ક્યાં તો જો આવે આ બધાનું તઈનું ખાવાનું પૂરું કરવાનું તગેડે. જેમ જેમ ઉપાધિ વધે તેમ સુખ હાનિ પામે છે. પછી દુકાન કરી, દો કોણે જતોય કોણ આવતોય કોણ. પછી ઉપાધિ બધી ગ્રાહક થતું નથી, ઉધાર આપવા ઉઘરાણી ઉભી થઈ. પાછી જેમ જેમ ઉપાધિ વધે છે એમ દુઃખ વધારે થાય છે. કરવું પડે એ વાત જરૂર છે, પણ થોડે થતું વિના ઉપાધિ ના કરશો. જેને વધુ ઉપાધિ દરિયે નવરો નહીં, રાતે ઉગવાય નવરો નહીં, ઊંઘશે નહીં આવે. માથે મીર ચડી બેઠી તો બાર બહુ દૂર થતો હોય, ઊંઘ જ ના આવે. અને કઈ આપ નોકર હડતાલ પડશે તો મારે રોજ લાખ રૂપિયા નુકસાન. કોઈ ચોર પેચી થશે તો, બગડી થશે તો, લાય લાગશે તો. ક્યાં સૂતો છે બંગલામાં, એર કન્ડિશનર ઉપર જ્યારે બધું રખા ત્યારે કોટ તો નથી આવતી. કેમ? ઉપાધિ વધી. એકથી જેમ વધે તેમ વધે છે. બે ચાર વીઘો ખેતી કરો તો ઓછી ઉપાધિ, અને 100 વીઘો ખેતી કરો તો કેટલી ઉપાધિ. ખેતી આમથી નથી થતી. સામાન્ય ખેતી કરવી હોય ને તો 25 લાખ પેલા જોઈએ, ટ્રેક્ટર જોઈએ, થ્રેશર જોઈએ, ટ્રક જોઈએ, લારી જોઈએ, આ બધા સાધનો જોઈએ, ખેતી જોઈએ, કૂવો જોઈએ, પંપ જોઈએ. ઓછામાં ઓછું 25 લાખ પહેલા જોઈએ. અને એટલા કરે નહીં, એની પાછળ નાખવું જ પડે. એ રોડાના હળ પાછળ એને રોડું થવું પડે. જેમ જેમ ઉપાધિ વધે તેમ સમજવાની પામે. વ્યવહારે પણ દુઃખ છે. વચ્ચે થોડી ગાડી વાત, સુખ જોઈતું હોય તો ઓછી ઉપાધિ જીવો,
ઉપાધિ વચ્ચેનું ઉપજ છે. એક મંત્ર છે મારી પાસે, એ મંત્ર એવો છે, બોલવાનો નહીં, આચરવાનો. શ્રદ્ધા નહીં થાય ફળ એવો મંત્ર છે મારી પાસે. એક મંત્ર મારી પાસે એવો છે, એ તમને શ્રદ્ધા નહીં થાય ફળ એવો છે. શું? પાપ ઉપજ. પાપ ઓછું કરો, ઉપાધિ ઓછી કરો, પરાશ્રય ઓછો કરો, જરૂરિયાત ઓછી કરો. શ્રદ્ધાને પણ આપણે કરો જ પડશે. શ્રદ્ધાની જરૂર નથી. એમ છૂટ્યું ને? પાપ ઓછું કરવું. તો પાપ ઓછું હોય તો ઉપાધિ ઓછી કરવી પડે. તો ઉપાધિ ઓછી તો જરૂરિયાત ઓછી કરે ત્યારે પછી છોકરા થોડી લગ્ન પડતા ખર્ચી નાખે. ઉપાધિ કરવી પડે ને, આકાશ પડવાના, નીકળવાના. તમારે ઉપાધિ હોય તો જરૂરિયાત ઓછી કરો, પરાશ્રય ઓછો કરો. રસોડ ભઠિયારો રાખવો પડે અને વાહન જવા માણસો રાખવા પડે તો જાતે કરો ને. મોટર રાખવા માટે રાખ્યો ડ્રાઈવર, પગાર નહીં માગે, અને તમે જે હોત એના થતો હોય પરાથરે મૂકી દો ને. પાપ ઉપજ, પાપ ઓછું કરો. શ્રદ્ધા ના હોય તો પાપ ઓછું કરો. આ મંત્ર વગર શ્રદ્ધા ફળ એવો છે. ઉપાધિ ઓછી કરો. કેટલું સુખ નિરંતર. આ તો પેટ થોડે હુર ઊભું કરે. હજુ થોડું થોડું સકત જેમ વધારે થાય વધારે દુઃખ આવશે. આ તો શહેરમાં તો રોજના 200-500 રૂપિયા હોય તો દાડો થતો હોય છે. ગામડામાં હજુ લોકો સામે તો જીવાય છે. તમારે વધારે ઉપાધિ કરવી પડે છે. દરેક એકાદ મોટર તો ખરી જ. કોઈને તો મોટર નથી, કોઈ તો હોય જીવાય છે. મરી જતા નથી, આનંદથી રહે છે. તમને ઉપાધિ તેને નથી. એટલે જો સુખી તો ઉપાધિ ઓછી કરો. અહીં શું કે છે કૃપાળદેવ? અને તેનું મણા નથી પણ ગાડી ઘોડાની ઉપાધિ. તમને ઓછું સુખ આપે છે. જો એ જેવું સુખ આપણને અનંતને હોભળવા દેતી નથી ઉપાધિ. નિવૃત્તિ વિના અહીં બીજું બધું લાગે છે. નિવૃત્તિ ને બધું છે, જે પ્રવૃત્તિ છે બધી નિવૃત્તિ જોઈએ છે. નિવૃત્તિ છૂટા થવું છે. જગત અને જગતની લીલાને બેઠા બેઠા મફત નો જોઈએ છે. ચોર કે બીજું ટિકિટ આપવી પડે. નાટક જોવા જઈએ છે મફત જોઈએ છે. કેવા ચોર! આ જગત નાટક છે, એનું જોઈએ છે. જગત લીલાને બેઠા બેઠા મફત નો જોઈએ છે. આપણે નાટક જોવા જઈએ તો મફત ખરું કે જતા આવતાનું ગાડીનું ભાડું, ટિકિટ નામ ઓવન આપવો પડે. વળી પાછું વચ્ચે ઇન્ટરવલ પડશે. વિશેષ પડે ત્યાં લંચ ખાવું. અહીં તો સંભળાડવો પડે. આ તો કૃપાદેવ છે, મફત હોય નાટક. અમને આપણે આ ઘડીને મફત નું જોવું જોઈએ. એમને જો આપણે જોવાય, પેલા ટિકિટ ખર્ચે છે ત્યારે જોવાય છે. આ મફત નું જગત નાટક છે બધું.
જુઓ, પણ આપણે મફત નથી જોતા. આટલા પૈસા ખર્ચે છે તોય સતરો આત્મા તો મૂકી દઈએ છીએ. બહુ સરસ જોયું. બીજે દાડો સીધાને તન હજુ બોલાતી નથી. આત્મા ખોવાયો. રૂપિયા તો ખોવાયા, આત્મા ખોવાયો. જ્ઞાની મફતમાં જુએ છે પણ અસર નથી. ગીરી સંધિ છે મુકર મેં બાર બિંદુ ન હોય. દર્પણમાં સામેનો પૂરો પર્વત દેખાય, લાખો ટન વજનનો, દર્પણનો કાચ ભાગ તૂટે નહીં. આટલું બધું વજન છે ને. એમ જ્ઞાની ગમે તે થાય પણ એને અસર નથી જગતની. સામો દાવાન લાગતો હોય, દર્પણ દેખાય પણ દર્પણનો કાપ કરું ના. જ્ઞાની જગત તે જોવે તો સ્વરૂપમાં રહે છે, દેખાય બધું. સામે સર્વ રિલોડ મારતું હોય, દર્પણનો કાપ ન ભીંધાય. એમ કૃપાળુદેવ જગત ને જુએ છે, નાટક જુએ છે, પૈસો આપતા નથી. જગત ને જગતની લીલાને બેઠા બેઠા ઉભા ઉભાય નહીં કે જો જગત ઉભર્યો પડે. મફતમાં એટલે આત્મા સ્વસ્થ રહે છે, જુએ છે તો લેપાતા નથી. આપની કૃપાઈ છું સૌભાગ્ય કે છે તમારી મહેરબાની કરીએ. વિશેષ આજ્ઞાંકિત રાયતનના પ્રણામ. આજ્ઞાંકિત કેમ કયા? સૌભાગ્ય વડીલ છે અથવા સૌભાગ્ય લખે હું આજ્ઞાંકિત. સત્પુરુષના એક એક વાક્યમાં, એક એક શબ્દમાં અનંત આગમ રહ્યા છે એ વાત કેમ હશે? નીચેના વાક્યો પ્રત્યેક મુમુક્ષુઓને મેં અસંખ્ય સત્પુરુષોની સંમતિથી મંગળરૂપ માન્યા છે, મોક્ષના સર્વોત્તમ કારણરૂપ માન્યા છે. પહેલું, માયિક સુખની સર્વ પ્રકારની વાંછા ગમે ત્યારે પણ છોડ્યા વિના છૂટકો થવો નથી. તો જ્યારથી એ વાક્ય શ્રવણ કર્યું ત્યારથી જ તે ક્રમનો અભ્યાસ કરવો યોગ્ય જ છે એમ સમજવું. બીજું, કોઈ પણ પ્રકારે સદગુરુનો શોધ કરવો, શોધ કરીને તેના પ્રત્યે તન મન વચન અને આત્માથી અર્પણ બુદ્ધિ કરવી અને તેની જ આજ્ઞાનું સર્વ પ્રકારે નિશંકતાથી આરાધન કરવું, અને તો જ સર્વ માયિક વાસનાનો અભાવ થશે એમ સમજવું. ત્રીજું, અનાદિકાળના પરિભ્રમણમાં અનંતવાર શાસ્ત્ર શ્રવણ, અનંતવાર વિદ્યાભ્યાસ, અનંતવાર જીન દીક્ષા, અનંતવાર આચાર્યપણું પ્રાપ્ત થયું છે. માત્ર સત મળ્યા નથી, સત સુણ્યું નથી અને સત શ્રદ્ધ્યું નથી. અને એ મળે, એ સુણે અને એ શ્રદ્ધે જ છૂટવાની વાર્તાનો આત્માથી ભણકાર થશે. ચોથું, મોક્ષનો માર્ગ બહાર નથી પણ આત્મામાં છે, માર્ગને પામેલો માર્ગ પમાડશે. પાંચમું, બે અક્ષરમાં માર્ગ કયો છે અને અનાદિકાલથી એટલું બધું કર્યા છતાં શા માટે પ્રાપ્ત થયો નથી તે વિચારો. સતના એક એક વાક્યમાં આનંદ આગમ રહ્યા છે. એક એક વાક્ય બધા છાત્રો આવી ગયા, બધા છાત્ર આવી ગયા. મોહ મૂકો. બે શબ્દમાં બધો છાત્રો આવી ગયો. મોહ મૂકો, વિષય મૂકો, સ્વરૂપ પામો. એ વાત કેમ હશે? નીચેના વાક્યો પ્રત્યેક મુમુક્ષુને મેં
અસંખ્ય સદબુદ્ધિ સંમતિથી મગરૂપ માન્યો છે. મુક્ષો ને ત્યાં મુક્ત તો હોય. બધું કોણ? અસંખ્ય સદબુદ્ધિ સંમતિથી. આ જે વાત છે એ તમે તો કેટલા થયો છે, કેટલા અનંત પુરુષ હોય. આ વાત કહી અને તારે બધાની સહી છે કે આ બધે સંમત છે. કોણ? અસંખ્ય સત્પુરુષો માને છે. એટલે અમારી એકલાની વાત નથી, અસંખ્ય સત્પુરુષ આ વાત કરી છે. શું કહ્યું છે? માઇક સુખની તૃપ્તની વાંછા ગમે ત્યારે પણ છોડ્યા વિના છૂટકો થવો નથી. આ સુખ માઇક છે, સાચું નહીં. લોભાવનારું, છેતરનારું. માઇક એટલે છેતરનારું. સુખ દેખાય સુખ નો છેતરાવ છો. ખાતો ખોણ ચાતો રેત ઉપર સાર તો દો પણ ન. સુખ થઈ દુઃખ છે, સુખ દેખાય તો આપણને. મૈત્રી સર્વપ્રકારની વાંછા એટલે સ્વાદની હોય કે મકાનની હોય, ગમે તેની હોય, બધી મૂકવી પડશે. બધી ભૌતિક છે. ચાલો અમે બોધ નહીં કરીએ, બંગલા બાંધીશું તો એ એક બંગલાની મોજ પૈસા ભેગા તો એની જ. પૈસા ભેગા ને આરતો રાલે તો એને જ. કોઈ પણ પ્રકારની સંસારિક કલા ગમે ત્યારે પણ છોડ્યા છૂટકો નથી. ગમે ત્યારે કે ગમે ત્યારે આ છોડવાનું છે. જગત પ્રત્યેનો મોહ, ઈચ્છા નહીં. દુખ્યાનું થયું, ઈચ્છા કરી કોની? એને દુઃખ કરે નહીં. સુખ પ્રાપ્ત કરતા સુખ ટળે છે. આત્માની ઈચ્છા કરી જ નથી. જે પદાર્થો તે દુઃખ તેની ઈચ્છા કરી છે. જગતનો કયો પદાર્થ આત્માને સુખ આપતા? માથા મૂકી જ પડશે. બાર નથી જોઈતું કોમ છે તો સંતોષ છે. જોઈએ તો કેટલું ભેગું કરશું. 25 રૂપિયા ચાલતું હતું મહિના, પછી 50, 100, 200, 500, 1000, 2000 રોજના 1000 મળતો ખૂટી પડે. સંતોષી દર્શન અને છતાં એ પદાર્થો સુખ આપવાના નથી. રોજ ખાઈએ છે તો બીજા ભૂખ્યા કે સંસ્થાન શું કેવું છે? ચોધવાના નીર જેવું. એનાથી તૃપ્તિ થાય. જ્યારથી વાક્ય શ્રવણ કર્યું ત્યારથી તે કર્મનો અભ્યાસ કર્યો. શોધવું વાક્ય સાંભળ્યું, કરવા મોડો એમ કે સાંભળ્યું ખરું પણ કરવું નથી. આ માયા મૂક્યા વગર છૂટકો નથી. તો કોની વાટ જુઓ છો? મુહૂર્ત નહીં. સારા કર મુહૂર્ત કેવું વળી? સારા કામ મુહૂર્ત ને જોવાનું. તો દોન આપવું હોય તો પવન પૂછો તો મુહૂર્ત છે જ નહીં. કે મુહૂર્ત જે શું સાથે તો વાંચો છો બદલે જઈ. કોઈને એમ થાય મારે લાખ રૂપિયા દોન આપવું. મુહૂર્ત જોવા થાય વૈશાખ સુધા 30નું છે તો ભાવ ફરી જાય. સારા ભાવ થયા તત્કામ કરો. જો મુહૂર્ત જોયો તો તે જતું રહે છે, તે ફરી ભાવ નહીં આવે. શુભ શીઘ્રમ
સારા કામને જલ્દી કરો. ત્યારથી તે ક્રમનો અભ્યાસ કરવો યોગ્ય છે એમ સમજો. કોઈ પણ પ્રકારનો શબ્દનો શોધ કરવો એક સત્પુરુષને શોધ, બીજું શોધશો નહીં. ખાવાનું, લુગડો, માલ, મોટા બંગલા, રાજપદ એક સત્પુરુષને શોધો. બસ શોધ કરીને તેના પ્રત્યે તન મન વતન અને આત્માથી અર્પણ બુદ્ધિ કરવી, પછી તેના થઈ જવાનું. બસ પછી વાંધો નહીં, બધું એને આપી દીધું, ચિંતા મટી ગઈ. પછી કરવાનું શું? એકે કરવાનું, એક કુવામ પડવાનું. તો વિશ્વાસ ને કે બંધ કુવામ ન કરે, જ્ઞાની કુવામ નખતા જ નથી, પણ આને વિશ્વાસ નથી અને નોખે તો આપણું હિત થતું હોય માટે નાખતા હોય, આપણને ખબર પડે. તન મન વચન અને આત્મા તે પોતે આત્મા એને સોંપી દીધો. બસ હવે જ્ઞાની પાસે ગયા પછી કહીએ કે હું કોનું બુરું ચિંતવું તો, પણ તે તને ચિંતવાય કેમ? તે મન આપી દીધું. મને પૂછીને તેમ કેમ મન બીજે ફેરવ્યું? જ્ઞાની અર્પણ બુદ્ધિ થયા પછી એ કેદ કરવાનું. તેની જ આજ્ઞાનો સર્વપ્રકારની શુદ્ધતા ત્યારે ન રહેની આજ્ઞા. જ્ઞાની આજ્ઞા પાળી છે, અસર કરીને ઉર્માય. બીજી આજ્ઞાઓ બધી પાળી છે, રાધાની આજ્ઞાઓ પાળે છે કેટલી બધી. બધા કાયદા યાદ રાખે તો આગો તો મરી ગયો. ટિકિટની જે હોય તો થર્ડ ટાઈમ ફટમટ તો કાયદો તોડ્યો. અરે બીજી સીટે બે હતો ફફડાટ, કાયદો તોડ્યો. એક જરાક દફતરમાં ઉપાત હોય તો ફફડાટ. બધાની આજ્ઞા પાડી છે. રાજની પાડી, બૈરાની કયું કર્યું, છોકરાનું કયું કર્યું. છોકરો એટલે આપણે એનું કયું કરવું પડે. રાધાનું કયું કર્યું, કોર્ટમાં થયા 54 કાગળિયું. ફલાણી તારીખે 11 વાગે કોર્ટમાં હાજર થજો. બની ગયું બાપ. મને કંઈક નીકળ્યું છે, શું ઘણું થયું છે. 11 વાગે નહીં, 8 વાગે તો જઈને ઉભો રહે કે ઊંધું બફાઈ ના થાય. જ્ઞાનની આજ્ઞા પાડી, બૈરા કે ફરો લેતા આવજો. અને આ તો ભૂલી ગયો તો ફફડાટ થાય. આ બાપરે લઈ આ કકરાટ કરશે. પછી છેવટે ફરિયામાં આવીને દુકાનોથી લઈ લેતો તારે બધું મોકલું. બૈરાનું કહ્યું કે છોકરાનું કોઈ રાજનું કર્યું, અરે ગુંડાનું કર્યું. ગુંડું કે જો મારી નાખીશ, આ 300 આપી દે. અરે બાપા, પ્રણામ કઈ આપી દઈએ. કહ્યું કોનું નહીં તો સરખું બસ ચાલશે. શું દૂર પડી દેવાનું નથી. આજ્ઞા ગુરુદેવને અસર કરી ઉર્માય. તેની જ આજ્ઞા પ્રકારની નિષ્ઠા ધારણ કરવું. અને તો જ સર્વ માઇક વાર્તાનો અભાવ થશે એમ સમજવું. આ માઇક વાર્તાઓ ક્યારે નાશ પામશે? જ્ઞાનની આજ્ઞા હેઠળ. મનમાં એમ થાય ખાવાનું શું થશે? ખાવાનું બોધી ના આવ્યા. આપણે ખરી ચેડ સત્ય ગણા કરું છું થાય છે.
મોદીના માગ ઉપર જરાય થવાનું નથી. તમે જન્મ્યાથી મર્યા તો બધું નક્કી જ છે. કયા બંગલા રાખશો તે નક્કી, કયું ખેતર રાખશો તે નક્કી, કયા છોકરા ત્યાં તે નક્કી, કઈ બૈરી આવશે તે નક્કી, કઈ ખૂણે ખેતરો કૂવો ખોજો તે નક્કી. મોદી આવો છે કોણ પૂછો રહ્યો? કોને નથી મળ્યું ખબર? શેઠને મળતું નોકરને ખબર પડે, ધોરણે મળે છે. અને વિશ્વાસ નથી. કોણ વધુ વિશ્વાસ કોને મળ્યા? વિધાન તો છે ઢગલો કરે શુક્રો. અને મન્ય ખેતરમાં આવીને નહીં આવવાનું ઉત્તરની. એને ખેતરમાં આવીને 25 રૂપિયા નહીં જોઈતા. મોટલામાં જોયું 4 નહીં. અત્યારે 4 છે. આજના દાડાનું અનાજ છે ઘરમાં કેટલું ખૂબ જ નહીં આવવાના. એટલે ચાલે મારું બાબત મારે નહીં આવવું ને આપણે ફફડીએ છીએ તો એ જીવે છે. બધું મેં શું કરશો? અને વધારે તો એ છે જેની પાસે વધુ છે એ ધરાતું નથી. થોડા વાર ધરાય છે, હજુ જોઈએ. વેપાર ધાર્યો હોય તો કોટ્યાધિપતિ, પણ લાખ ધપ્પો થવાનો હોય પણ 1.5 લાખ થયો, અચાનક ખોઈ ગયા. અરે તારી પાસે કરોડ છે ની આનંદ રાખીને ખોઈ પડ્યા. પોતાનું ગયું અને પોતાનું મન દુખી પાર કોઈ પાસ રડે. એક જણી પહોંચેલી ખોવાઈ ગઈ, એક જણી બચેલી તે રડો હાથે સુખી થવું હોય તો આ બધી લમણા દેખ મૂકીને ગોળા થઈ જવા જેવું છે. લોકો તમે નહીં જમવાની. આવું બુદ્ધિશાળી, આવા ભણેલા ગણેલા ને કંઈક આ સંસ્થા સંભાળો ને, અને ચીટણી થાવ, અને ખજાનચી થાવ, અને સભ્ય થાવ. તમને નવરા નહીં મૂકે. લોકોને એમનો પોટનો ઉચકાવો. અનાદિકાળના પરિભ્રમણમાં અનંતવાર શાસ્ત્ર શું નથી કર્યું આ જીવે? અનંતવાર શાસ્ત્ર અનંતવાર વિદ્યાભ્યાસ, બધી વિદ્યા અનંતવાર ભણ્યો. અનંતવાર ચીન દીક્ષા, સાધુ તો જૈનો સૌથી થયો. અનંતવાર આચાર્ય થયો. માત્ર સત મળ્યા નથી. જો આ બધું પણ સત નહીં મળ્યું. પછી શાકપ નું એકલા મેળો, પ્રાણ વગરની કાયા, મળતું નકમ કરવાનું. હાથ છે, પગ છે, માથું છે, પણ જીવ નથી. માત્ર સત મળ્યા નથી, સત સુણ્યું નથી. સત્પુરુષ મળતા સત સાંભળવાનું મળે ને. આ બધું સબ બધું તૂટું સાંભળ્યું છે, માયાનું છે. આ જે દુઃખ કરનારું છે, પણ એને હિત કરનાર સાંભળ્યું નથી. સત શ્રદ્ધ્યું નથી, કદી સાંભળ્યું તો શ્રદ્ધા નથી. જ્ઞાનને વતની શ્રદ્ધા નથી. પેલા ઠગરાની શ્રદ્ધા આવે છે. કાકા તો લાય કે નખો, તમારે એકના ડબલ કરી આવો. આ શું છેટલાય લોકો જોઈએ. કાકા મારી પણ હોનું છે,
હું વેચું પણ તમે વેચી દો, આટલામાં આપી દેવું, રાજી થાય. તદ્દન જૂઠું કશું નહીં. તો જ છેતરાય છે. કેમ? લાલચ છે. આ ભૌતિક લાલચ તો છેતરાવાનો, ભૌતિક લાલચ છેતરાવાનો છે. સતત શ્રદ્ધ્યું નથી, એ મળે, એ સુણે, એ શ્રદ્ધે છૂટવાની વાર્તાનો આત્માથી પડકાર થશે. સપુરુષ મળશે, એની શ્રદ્ધા થશે, ત્યારે કામ થશે. સોંભળે તો શ્રદ્ધા નહીં તો કે આપણે કરતા કરીએ. મોક્ષ માર્ગ બહાર નથી, આત્મામાં છે. મોક્ષનો માર્ગ આત્મામાં છે. આત્મા પોતે પોતાનો સ્વસ્થ થાય, મોક્ષ. મોક્ષની શુદ્ધતા, સ્વસ્થતા આત્મામાં આવે. જરાય કંપાઈમાં ના સ્વરૂપમાં રહે. આત્મામાં છે. માર્ગ પામેલો તો માર્ગ ચિંતા ક્યાંથી મળે? જે નીઠો તે બતાવશે. તો બીજે પૂછે એની પર ક્યાંથી મળે? માટે ઠામ થઈને કોણ પૂછે છે? નથી શું બતાવશે? ડંફાશો મારશે, એની પર નથી શું. એટલા આપણે બધા છેતરાઈએ. વાંદરો એની પાસે વાંદરો હોય તેની પાસે જાવ તો મળે. જેની પર જ્ઞાન નથી એની પર લેવા શું મળે? જે કોમ પાણી નથી એ કોમ પંપ મૂકો તો પાણી ક્યાંથી નીકળે? રેતી ફેંકાય. નથી તો ધોવા જાય. જ્યાં તો મહારાજ છે ને, ભગવાન કપડા પહેરો છે ને, આત્માની એને ભાન જ નથી. કેટલાક તો મહાત્મા આધારમાં પ્રથમ દેખાતા હોય પણ લુગડો ભગવાન ઠોડા જીવ ઓગળી જાય છે. મહારાજ બેથી છેતરાય છે. કેટલાક છે તે એનો ડોળ દેખીને અંજાઈ જાય છે. કેવું લાલ ગરોડા જેવું શરીર કૃપાણ અને લુગડો પપ્પો કશું નથી. છેતરવા તેને બધું ધન્યું છે. સત્પુરુષ મળે એના વતન પ્રમાણે ચાલે તો કામ થાય. કોઈ કાર્ય થવાનું નથી. મોક્ષનો માર્ગ બહાર નથી, આત્મામાં છે. માર્ગને પામેલો માર્ગ પોબાડશે. નજર ક્યાંથી આપે? નિર્ધન ક્યાંથી આપે? વંધ્યા પુત્ર ક્યાંથી આપે? જેની પાસે શું આપે આપણને? શબ્દ તે શબ્દ તો જીપ પાટી પાછો આવે. આ ભાઈ રખાવ તો હરખા. જેને તો ક્યાંથી આપે? પણ ઠંભાઈ તમારે એટલું જ. પાંચમું, બે અક્ષર માર્ક કરો. બે અક્ષર પ્રેમ, ભક્તિ, એ બે અક્ષર છે. અને અનાદિકાળથી એટલું બધું કર્યા છતાં શા માટે પ્રાપ્ત થતો તે વિચારો આગળ કઈ ગયું? આ જીવ સદગુણે શરણે ગયો નથી. અનાદિકાળથી બધે ગયો પણ સદગુરુ શરણે ના ગયો. સંતને શરણે જાઓ. પછી તાર વાદળી કે કરવાનું? બધી જવાબદારી ઉઠાવી લીધી એને, પણ શરણું બીજાનું લીધું. મારા બાપા છે ને બહુ હોશિયાર છે. મારો ભાઈ ઘણો હોશિયાર છે. મારો પાડોશી ઘણો હોશિયાર છે.
અને મારા કાકા મોટા પૈસા વાળા છે અને મારા ગામના મુખ્ય બહુ હોશિયાર છે, એનો શરણ લીધો કેવો છે નિવેલે ડોંગો પચકી જાય તો મજબૂત સિમેન્ટ કંકરોડ થોભલું જોઈએ, પચકી જાય તેના આશરો લીધો તો શું થાય, મરી જવા તારા. શરણ કોનું? સંપૂર્ણ સમર્થનું. આપણને સમર્થ કરેલું છે. પ્રભાવે સમર્થ છે એનું શરણું જોઈએ તો મિત્રો જે ભટકી ગયેલું શરણું લીધું શી વગેરે થાય. છતાં શા માટે પ્રાપ્ત થયો તે વિચારો. સદગુરુ મળ્યા નથી, મળ્યા હોય તો તેનું કયું કર્યું નથી. સદગુરુને શરણે જાઓ એનું કર્યું તો આપણે કૃપાદેવ જે કહેવાય બધું કહી ગયા હતા. આ સદગુરુએ આપણને આજ્ઞા જ આપી છે, એની ભક્તિ કરો અને પ્રતિ પ્રેમ કરો. ઉપવાસ થાય તો કરજો, દાન થાય તો કરજો, કરવા જેવો છે. પરંતુ મદદ થાય તો વધુ નહીં, તો વ્યવહાર છે, પણ એની ભક્તિ ના થાય. રાત દિવસ એની ભક્તિ હોય, એને બીજું જોઈતું નથી, એને પૈસાની ખોટ નથી, માનની ખોટ નથી, તો સકર જગત તો ધણી. એની ભક્તિને પ્રેમ કરો, બીજું ના થાય તો વાંધો નહીં, ભક્તિને પ્રેમ કરો. રાતે ખાશે તો વાંધો નહીં, હું ભક્તિ કામ કરે પ્રેમ કરે ના. અને તમે પ્રેમ નહીં હો ને, રાતે ખાવ કે દાડે ખાવ, હરખું પ્રેમ કરવો જોઈએ. સમ્યક દર્શન થાય ચાહે તો ગમે ત્યારે આવશે. ચાહે તો લટકો ઠેકાણ આવે, દર્શન લટકો ઠેકાણ નહીં આવે. શ્રદ્ધા ભ્રષ્ટા બળવાન શ્રદ્ધા રાખો, પરમ પાવજો. એના છોકરો મોટો છે નહીં, છેવટે એને વળગી પડીશું આપણે. તારા વરમાં બીજો કોને તો થવું હવે, કોઈ દુકાન થવું હવે, પણ એને એકલાને હોય તારે. આ તો બહુ જગાઈ રાખ્યો છે. તો બે જાતો હાંધો હોય ને, ભૂખ્યો મરે પરણો. એક જણે કહેવાય તો પછી એને તો આપણે થેરી ભરવી, પણ ગામમાં ફરવા જઈએ, ખાવા એ કરવા ને કાર ચૂરવું કરશે, બધું કરશે. પણ ક્યારે એકલા પકડે હોય તારે એનું બેન તો છે, કાકા તો છે, મામા તો છે, ખાવા ના મળે. એક ધણી થાય કૃપાની શબ્દ કોઈ છે જ નહીં મારે, એને પછી આ તો શું કરશે. એ કૃપાદેવ સિવાય કોઈ મહાન છે જ નહીં. આ કળી કુળ કાળમાં એના પેગડા પગ કોઈ પાક્યો નથી. હજુ બીજે મેડિન ખોડિયા દેવદેવ પુષ્પાંતર શું કરીશું? પુષ્પા સપૂત એ રાજી થયો, બધું મળી ગયું. અને એને રાજી દેવદેવ રાજી શું કરવાનું, શું આપવાનું? જંત થાય મેડી માતા સ્વયં બાબુ આ સમર્થ છે. દીન ધણી માથે કુંડ ગંગેન્દ્ર છે. આ ચડાવવાની વાત નથી, ખરેખર છે. કૃપાદેવ જેવો પુરુષ આકારમાં બીજે કે પાક્યો નથી. છતાં તો બીજે મારો મારે કોઈનો વેચ સુધા છેતરાય છે, કોઈનો વતન છેતરાય છે, બહારનો ભક્કો દેખીને છેતરાય છે. કેટલું રંગીન મંદિર છે, રંગીનમાં તને શું થયું? કૃપાદેવ પોતે કહ્યું છે, લઘુરા સ્વામીએ કહ્યું છે, એનો પાલન અમે જવાબદાર છીએ. એને માત્ર મોકો વાર નહીં થાય. પછી કે છે જવાબદારી લેવી સહેલી નથી, પણ પુરુષ સાચો છે માટે જવાબદારી લઈએ.
ક્ષામાનંત